તો મોરબીમાં પીવાના પાણીને લઈને લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પંચવટી સોસાયટીના રહીશો મનપા કચેરીએ પહોંચ્યા અને મહિલાઓએ ધરણા કરી રામધૂન બોલાવી છે। ઘણા સમયથી પાણી ન આવતું હોવાની લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ગઈકાલે અહીંના સ્થાનિકે ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો, છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારી આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરી ખાતે પહોંચી છે। તો મોરબીમાં પીવાના પાણીને લઈને પારાયણ સર્જાઈ છે, જેના દ્વારા લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પંચવટી સોસાયટીના રહીશો કે જેમના દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે। નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે। 10 વર્ષથી દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે અને આ 10 વર્ષની અંદર આપણા કેટલાય વર્ષોથી પેન્ડિંગ રહેલા વિચારના કામો, આપણી આઈડિયોલોજીના કામો, વિચારધારાના કામોને પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે। એક જમાનો હતો જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો સંકોચ થતો હતો। દિલ્હીના ગલિયારામાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું એક ઓકવર્ડ પોઝિશન ક્રિએટ કરી દેતું હતું। મનમાં હોય તો એ મનમાં ધરબીને રાખતા હતા, જીભ સુધી નહોતું આવતું હતું અને 10 વર્ષની અંદર પરિવર્તન આવ્યું કે ખુલીને આજે આપણા આઈડિયોલોજીના બધા કામોની લગભગ પરિપૂર્તિ થઈ ગઈ। કાશ્મીરની અંદર ધારા 300 કલમ 370 સમાપ્ત થઈ ગઈ। 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું। કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો। સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે। ટ્રિપલ તલાક સમાપ્ત। યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો। અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે। આ જ્યારે દેશના 170 દેશો, દુનિયાના 170 દેશો યોગનો પ્રચાર કરે, પ્રસાર કરે, શિક્ષણ સ્વીકારે યોગનું, એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે। અને જ્યારે G20 હોય ત્યારે મહાત્મા ગાંધીની સમાધિ પર આખી દુનિયાના નેતાઓ નતમસ્તક થઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે, એ પણ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે। કેન્દ્રની સરકારે ભારતની ભાષાઓ, ભારતના ધર્મસ્થાનો, દુનિયાભરમાં 350 થી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાં અહીંથી લઈ ગયેલી આપણી દૈવી મૂર્તિઓને પાછા લાવવાનો કાર્યક્રમ હોય કે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાની હોય, ભારત સરકારે આ 10 વર્ષમાં કશું પાછું વાળીને નથી જોયું અને હજી 5 વર્ષ આ જ દિશામાં આગળ વધવાનું છે। મિત્રો, આજે હું આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે આ પુણ્ય કાર્યની અંદર સહભાગી થવા માટે મને બોલાયો, ભાગ લેવાનો એમણે મને મોકો આપ્યો અને આજે અહીંયા આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જે જાગૃત થયો છે, એ હિન્દુ સમાજની સેવાની પરંપરા ક્યારેય પ્રચાર નતા કરતા। ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે, ક્યારેય પ્રચાર ના કર્યો। સ્વામિનારાયણના ગુરુકુલો લાખો આદિવાસીઓને ભણાયા, ક્યારેય પ્રચાર ના કર્યો। દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રૂષા કરી, સેવા કરી, સ્વાસ્થ્ય સંભાળ્યું, ક્યારેય પ્રચાર ના કર્યો। પણ આ બધા મુખ સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે। હું સૌ આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને મેળાની સફળતા માટે
હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. એ તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો. મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે. કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું. હું પણ 27મી ત્યાં જવાનો છું. મારી આપ સૌને વિનંતી છે કે બધા જ લોકો ત્યાં પહોંચે. મિત્રો, આજે હું એક વાત બીજી પણ કરવા માંગુ છું. આ હિન્દુ આધ્યાત્મિક મેળાના માધ્યમથી આપણો પરિવાર, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એને એક લાંબા સમય સુધી ચલાવવાની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંલગ્ન સંસ્થાઓએ કરી છે. એ અદ્ભુત કામ છે અને આ કામ એમાં જે લોકોએ સહયોગ કર્યો છે એ શ્રેષ્ઠીઓએ અહીં બેઠા છે. મેં 1-2 લોકો મને સ્વાગત કરવા આવ્યા ત્યારે કર્યું કે અહીંયા સ્વાગત કરવા આવ્યા છે, તમે જરૂર યોગદાન કર્યું છે, પણ જરા મન ખુલીને કરજો. પતે એટલે પૂછજો કેટલું નુકસાન છે ને ભરપાઈ કરી દેજો. હું ફરીવાર બધા શ્રેષ્ઠીઓને કરું છું કે આટલો મોટો પ્રયાસ કર્યા પછી નુકસાન ના આવે એની ચિંતા કરજો ભાઈ બધા.